વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ તો કે કેટાબોલિઝમ ઓફ ફેટી એસિડ નું કેટાબોલિઝમ તો એમાં બે ટાઈપ આવે કે બીટા ઓક્સિડેશન ઓફ ઇવન નંબર કાર્બન ચેન એન્ડ બીટા ઓક્સિડેશન ઓફ ઓડ કાર્બન ચેન એટલે કે એકી સંખ્યાના કાર્બનની ચેન અને બેકી સંખ્યાના કાર્બનની ચેન નું બીટા ઓક્સિડેશન પાથવે આપણે વિશે વાત કરવાની છે તો ફર્સ્ટ ઓફ ઓલ કેટાબોલિઝમ ઓફ ફેટી એસિડ એમાં ફર્સ્ટ ટોપિક કે બીટા ઓક્સિડેશન ઓફ ફેટી એસિડ કે જે આપણું એકી સંખ્યા કાર્બનની જે એકી સંખ્યા હશે એવા ફેટી એસિડ નું આપણે અહીંયા પાથવે જોવાનો તો કેવા ઓર્ગેનિઝમ which type of organism used in beta oxidation of fatty acid chemo organotropic organism chemically and organically compound be synthesized and used to energy એટલે કે કેમે ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ નો એજ એનર્જી તરીકે ઉપયોગ કરતા છે એમાંથી ખોરાક બનાવતા તો કેમો ઓર્ગેનોટ્રોપિક ઓર્ગેનિઝમ frequently use lipid as a energy source એટલે કે શું કરતા હશે તો કે લિપિડ ને એનર્જી સોર્સ તરીકે યુઝ કરતા હશે એટલે કે એનો મેન જે સબ્જેક્ટ હશે મેન જે ખોરાકનો ઘટક હશે એ શું હશે લિપિડ એક્ઝામ્પલ લઈ લઈએ કે લિપિડ્સ લાઈક કેવા પ્રકારના લિપિડ્સ ટ્રાઇગ્લિસરાઇડ or triacyl glycerol ester of glycerol and fatty acid તો એમાં આપણે ફેટી એસિડ ની વાત કરવાની છે તો કે ફેટી એસિડ નું બીટા ઓક્સિડેશન these organism can be hydrolyzed lipid હવે આ કેમો ઓર્ગેનોટ્રોપ ઓર્ગેનિઝમ રહ્યા એ શું કરશે તો કે લિપિડ નું હાઇડ્રોલાઇઝ્ડ લિપિડ ના મોલેક્યુલ્સ ને બ્રેક ડાઉન કરશે એનું હાઇડ્રોલિસિસ કરશે અને એનું શું કરશે તો કે સિમ્પલ કમ્પાઉન્ડ ની અંદર કન્વર્ઝેશન કરશે કેની મદદથી તો કે માઇક્રોબિયલ લાઇપેઝ એન્ઝાઇમ પરંતુ કેવો તો કે માઇક્રો ઓર્ગેનિઝમ દ્વારા પ્રોડ્યુસ થયો હશે એવો એટલે કે માઇક્રોબિયલ લાઇપેઝ એન્ઝાઇમ which used to hydrolyze by the lipid molecules and these lipid molecules convert into glycerol and fatty acid. This glycerol will be further processed in phosphorylated and it oxidized to dihydroacetone phosphate. Dihydroxyacetone phosphate માં એનું શું થશે કન્વર્ઝેશન થશે અને ઈ ડાયહાઇડ્રોક્સી ફોસ્ફેટ પાથવે ક્યાં જશે તો કે કેટાબોલિઝમ ઓફ EM પાથવે અથવા તો ગ્લાયકોલિસિસ પાથવે ગ્લાયકોલિસિસ પાથવે ની અંદર ઈ શું થશે ટ્રાન્સફર થશે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ અને ઈ સાયકલ આખી રન થશે હવે ફેટી એસિડ ફોર્મ્સ ટ્રાઇગ્લિસરોલ એન્ડ અધર લિપિડ્સ એટલે કે જેટલા લિપિડ હશે આર ઓપ્ટેન એનું શું થતું હશે ઓક્સિડાઇઝ ઇન ધ બીટા ઓક્સિડેશન પાથવે ની મદદથી એનું શું થતું હશે ઓક્સિડેશન અથવા તો ઓક્સિડાઇઝ થતો હશે આપણે અગાઉ જોયું હતું ગ્લાયકોલિસિસ TCA સાયકલ EM પાથવે PPP પાથવે હવે ધેન અધર પાથવે લાઈક બીટા ઓક્સિડેશન કે જેમાં શું થતું હશે જે કાર્બનની સંખ્યા જે કાર્બન ચેન હશે એની અંદર જે ડબલ બોન્ડ આવેલા હશે કાર્બનનો એમાં બીટા કાર્બન ઉપરનો ડબલ બોન્ડ શું થતો હશે બ્રેકડાઉન થતું હશે અથવા તો અહીંયાથી એનું ક્લીવેજ થતું હશે તો ઈ પાથવે આપણે જોઈએ ઇન ધીસ પાથવે આપણે પાથવે પછી જોઈએ તો કે ઈ પહેલા આપણે થોડીક ડિટેલ લઈ લઈએ કે પાથવે ની અંદર શું હશે ઇન પાથવે 2 કાર્બન યુનિટ્સ એટલે કે પાથવે ના અંતે 2 કાર્બન યુનિટ્સ આર રિલીઝડ બે કાર્બન વાળો યુનિટ રિલીઝ થશે એનું નામ હશે એસિટાઇલ કોએન્ઝાઇમ A which can be feed into the TCA cycle કે ઈ આગળ ક્યાં જશે તો કે TCA cycle ની અંદર જશે used in biosynthesis અલગ અલગ બાયોસિન્થેસિસ મોલેક્યુલ ના બાયોસિન્થેસિસ કરવા માટેનો ઉપયોગ થશે એન્ડ હવે જ્યારે એક સાયકલ પૂરી થશે વન ટર્ન
ऑफ साइकिल એટલે કે બીટા ઓક્સિડેશન ની એક સાયકલ પૂરી થશે એસિટાઇલ કોએન્ઝાઇમ NADH and FADH2 can be oxidized by ETC electron transport chain electron transport chain ની અંદર ઈ શું થશે આગળ વધશે એટલે કે જે એસિટાઇલ કોએન્ઝાઇમ એ NADH અને FADH2 જે બન્યા એનું ઓક્સિડાઇઝ ક્યાં થશે ETC ની અંદર અને એનામાંથી શું બનશે એટીપી મોલેક્યુલ્સ બનશે એટલે કે એનર્જી મળશે હવે આપણે એનો પાથવે જોઈએ પાથવે તો પાથવે ની અંદર કોઈ એકી સંખ્યાનો ફેટી એસિડ એકી સંખ્યાના ફેટી એસિડ નું વાત કરવામાં આવે તો ઈ સંખ્યાનું આપણે અલગ અલગ 3 પ્રોસેસ ની અંદર એની આખું પાથવે જોવા મળશે અથવા તો બીટા ઓક્સિડેશન જોવા મળશે તો બીટા ઓક્સિડેશન આપણે જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ આર coenzyme A CH2 CH2 COO આનું નામ શું થશે તો કે ફેટી એસાઇલ કોએન્ઝાઇમ A હવે એનું શું થશે તો કે આગળ ઓક્સી એસાઇલ કોએન્ઝાઇમ ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ ની મદદથી અને શું થશે એક તો FAD પ્લસ નું કેમાં કન્વર્ઝેશન FADH2 માં કન્વર્ઝેશન થશે અને કયા એન્ઝાઇમ ની હાજરીમાં તો કે એસાઇલ કોએન્ઝાઇમ A ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ ની મદદથી કેમાં કન્વર્ઝેશન તો કે R CH ડબલ બોન્ડ CH C ડબલ બોન્ડ O S CO A એટલે કે આ એક આ આલ્ફા અને આ બીટા તો બીટા કાર્બન જે હશે એનું શું થયું કે એક હાઇડ્રોજન દૂર થઈ અને આલ્ફા કાર્બન નો એક કાર્બન દૂર થઈ હાઇડ્રોજન દૂર થઈ અને શું બન્યું કે બે વચ્ચે ડબલ બોન્ડ ફોર્મેશન થયું એનું નામ શું થશે તો કે ટ્રાન્સ ડેલ્ટા સ્ક્વેર ઇનોલાઇલ કોએન્ઝાઇમ A હવે એનું ઇનોલાઇલ કોએન્ઝાઇમ A ડિહાઇડ્રેજ એન્ઝાઇમ ની મદદથી ઇનોલાઇલ કોએન્ઝાઇમ A ડિહાઇડ્રોજિનેઝ ડિહાઇડ્રેટ એન્ઝાઇમ ની હાજરીમાં શું બનશે તો કે RCHOH હાઇડ્રોક્સ OH ગ્રુપ જોઈન્ટ થયું CH2 C ડબલ બોન્ડ O and HCOA then after શું થશે તો કે NADH નું NADH પ્લસ એ નાઇટ્રોજન પ્લસ NAD પ્લસ નું NADH માં કન્વર્ઝેશન થશે અને બનશે RC ડબલ બોન્ડ O CH2 C ડબલ બોન્ડ O HCOA બનશે અને એમાંથી પાછું શું બનશે તો કે R C ડબલ બોન્ડ O CO HCOA અને એનું પાછું કન્વર્ઝેશન થશે હવે આ સમયે શું થશે આલ્ફા અને બીટા જે આખી ચેન હતી એના શું થયા ભાગ પડ્યા એક તો R ગ્રુપ આ ગ્રુપ આખું અને આ ગ્રુપ ઈ બે બાઇન્ડ થશે અને આ ગ્રુપ શું થશે છૂટો પડશે તો એમાં શું થશે તો કે COAS
H માંથી શું બનશે CH3 C ડબલ બોન્ડ O N SCO A આ બનશે આ આપણે એડિંગ કર્યું કોએન્ઝાઇમ ASH આપણે એડિંગ કર્યું અને એમાંથી શું બન્યું તો કે CH3 કેમ કે એક હાઇડ્રોજન અને અહીંયા બે હાઇડ્રોજન એટલે CH3 C ડબલ બોન્ડ O N HCO A રેડી તો આ હતું બીટા ઓક્સિડેશન ઓફ ફેટી એસિડ હવે ધ્યાન આપતા હવે આપણે આનું નામકરણ જોઈએ તો કે એના કેમિકલ નેમ તો કે એસાઇલ કોએન્ઝાઇમ A ડિહાઇડ્રોજિનેઝ માંથી શું બનશે તો કે ટ્રાન્સ ડેલ્ટા ઇનોલેઝ કોએન્ઝાઇમ A then જે બનશે L બીટા આનું નામ થશે L બીટા હાઇડ્રોક્સી એસાઇલ કોએન્ઝાઇમ A અને અહીંયા થાયોલેઝ એન્ઝાઇમ ની હાજરીમાં શું થશે એનું ક્લીવેજ થશે અને એસિટાઇલ કોએન્ઝાઇમ A હવે જે આ બનશે આ ઘટકનું નામ થશે બીટા કીટો એસાઇલ બીટા કોએન્ઝાઇમ A અને આ જે ઘટક મળ્યો એ ઘટકને શું કહેવામાં આવે તો કે એસાઇલ કોએન્ઝાઇમ A તો આ સાયકલ હતી બીટા ઓક્સિડેશન ઓફ ઇવન નંબર ઓફ કાર્બન હવે આપણે જોવાનું ઓડ નંબર આ એકી સંખ્યાના કાર્બનની વાત હતી હવે આપણે બેકી સંખ્યાના કાર્બન વિશે વાત કરીએ તો બેકી કાર્બન સંખ્યાની અંદર જે સેચ્યુરેટેડ કાર્બન હશે તો આ ઓડ નંબરની અંદર શું થતું હશે કે આલ્ફા અને બીટા બે દૂર થયા એમાં એસાઇલ કોએન્ઝાઇમ A પણ દૂર થયો અને બીટા કીટો એસાઇલ પણ દૂર થશે અને ઈ સાયકલ વળી પાછી અહીં શું થશે રિપીટેડ થશે રિપીટેડ સાયકલ આગળ થતી જશે એટલે આપને શું થતું જશે એનર્જી મળતી જતી હશે NaDH મળતા જશે અહીંયા FADH2 મળતા જશે હવે તો FADH અને NaDH+ જે બનશે તો એમાંથી આપણે એટીપી મળશે કેમ કે FADH2 2 ATP and NaDH2 3 ATP સો આપણે મોર ધેન એટીપી મળવાના ચાન્સ મળશે હવે વાત કરીએ આપણે પાલ્મેટિક એસિડ ની બીટા ઓક્સિડેશન પ્રોસેસ